ओके, गुड मॉर्निंग। चलो शुरुआत करिए। સૌપ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। ઓકે, જો ગયા લેક્ચરની અંદર આપણે લર્નિંગ કર્વ વિશે વાત કરતા હતા। તેની અંદર આપણે એક વાત એ સમજ્યા હતા કે જ્યારે એક એક એકમનું ઉત્પાદન કરતા હોઈએ ત્યારે આપણને એ ઉત્પાદનનો ખર્ચ અને એ ખર્ચ કયા એકમનો છે એ બંને આપણને ખ્યાલ પડી જતો હતો। વાય પણ ખબર હતી અને એક્સ ની કિંમત પણ ખબર હતી, બરાબર। બટ હવે પ્રોબ્લેમ શું થાય છે કે અહીંયા જે એકમો છે એ એકમોનો સમૂહ આપ્યો છે। જ્યારે સમૂહમાં એકમો આપ્યા હોય ત્યારે તેનો કુલ ખર્ચ આપણને જાણવા મળે છે। તો આ કુલ ખર્ચ કઈ રીતે મળે છે? કુલ ખર્ચ કઈ રીતે મળે? ચાલો, કોણ કહેશે? શું કરીએ તો કુલ ખર્ચ મળી જાય? હું એમ કહું છું કે 10 એકમ બનાવ્યા તો 10 એકમનો કુલ ખર્ચ કઈ રીતે મળે? ચલો, કોણ કહેશે? ઉત્પાદન સમૂહમાં થતું હોય ત્યારે જો ઉત્પાદન સમૂહમાં થાય છે, ઉત્પાદન સમૂહમાં થાય છે। હવે ઉત્પાદન સમૂહમાં થતું હોવાથી શું થાય છે? એક એકમનો ખર્ચ જાણી શકાતો નથી, બરાબર। એક એકમનો ખર્ચ જાણી શકાતો નથી, બરાબર। ઓકે, ટેબલ પણ કન્ટિન્યુ થશે, બરાબર। પહેલા રિવાઇઝ કરી લ્યો પછી ટેબલ પર આવીએ છીએ। એક એકમનો ખર્ચ જાણી શકાતો નથી તો અહીંયા આપણે પહેલા તો શું કરવું પડશે? એક એકમનો ખર્ચ શોધવો પડશે। શું કરવું પડશે? એક એકમનો ખર્ચ શોધવો પડશે। એક એકમનો ખર્ચ જાણી નથી શકાતો પરંતુ ગણી તો શકાય ને, તો ગણતરી કરીને શોધી શકાય, બરાબર। તો ગણતરી કરીને કઈ રીતે શોધશું? શું કરીએ? શું કરીએ? જુઓ, અહીંયા સાઈડમાં એક વખત એક્ઝામ્પલ જુઓ કે 10 એકમ બનાવ્યા, 10 એકમનો કુલ ખર્ચ 10 એકમનો કુલ ખર્ચ 200 કલાક લાગ્યો। ચલો, એક એકમ માટે કેટલો ખર્ચ થયો એ ગણી તો શકાય કે નહીં? ખબર નથી કેટલો થયો, કયા એકમ પાછળ કેટલો થયો એ ખબર નથી, પરંતુ ગણી તો શકાય કે નહીં? ગણતરી તો કરી શકાય, બરાબર। હા, ગણતરી તો કરી શકાય છે। કઈ રીતે ગણતરી કરી શકાય? તો એક એકમનો ખર્ચ જાણવા માટે શું કરવું પડશે? એક એકમનો ખર્ચ જાણવા માટે શું કરવું પડશે? સરેરાશ કરવી પડશે, બરાબર। તો એક એકમનો ખર્ચ જાણી શકાતો નથી પરંતુ ગમે તેમ આપણે કંઈક ને કંઈક જુગાડ કરીને ગણવાનો પ્રયત્ન કરીએ છીએ।
તો 1 એકમનો ખર્ચ જાણવા સરેરાશ નો ઉપયોગ કરીશું. બરાબર ને? સરેરાશ ખર્ચ લઈ લેશું. તો હવે 1 એકમનો ખર્ચ આપણને ખ્યાલ આવી જશે કે નહીં? સમજ પડી ને? ચાલો, તો એ સૂત્ર શું બની જશે? એકમ દીઠ ખર્ચ એટલે કે સરેરાશ ખર્ચ. બરાબર, સરેરાશનો ઉપયોગ કરીએ છીએ ને એકમ દીઠ ખર્ચ શોધવા માટે. તો સરેરાશ ખર્ચ કઈ રીતે આવશે? કુલ ખર્ચ છેદમાં કુલ એકમ. બરાબર ને? કુલ ખર્ચ કોનો? તો કે જે તે લોટનો. કુલ એકમ કયા? જે તે લોટના. બરાબર, ખ્યાલ આવ્યો? તો અહીંયા કુલ ખર્ચ અને કુલ એકમ એ ગમે તે કોઈ એક લોટ માટે આપણે લેશું. ચલો, અહીં સુધીની ગણતરી તો સમજ પડી, બધાને ક્લિયર થઈ ગઈ કે નહીં? તો એકમ દીઠ ખર્ચ આવી રીતે મળે છે. ચાલો, હવે આપણે આવી જઈએ ફરી પાછા આપણા ટેબલ પર. હવે જુઓ, અહીંયા કુલ ખર્ચ આપેલો છે અને એ લોટની અંદર કુલ કેટલા એકમો હતા એ પણ આપ્યું છે. તો એકમ દીઠ 1 એકમનો ખર્ચ આપણે જાણી શકીએ ને કે ન જાણી શકીએ? પ્રિયા, આવી ગયા પાછા ટેબલ પર? ચાલો, તો હવે કયો મને કે અહીંયા આપણે વાત કરતા હતા કે લોટ સાઈઝ આપેલી છે અને એમનો કુલ ખર્ચ આપ્યો છે. તો મારે 1 એકમનો ખર્ચ શોધવો છે. કઈ રીતે હું શોધીશ? એકમ દીઠ ખર્ચ. એકમ દીઠ ખર્ચ. વાહ, શું વાત છે! ભાગ્યશ્રી કહે છે કે 20 આવે. સરસ. ચાલો, ત્યાર પછી ચલો 5 લોટ માટે ફટાફટ મને ગણતરી કરીને કયો. 16. 12. 17 થઈ ગયા. પછી 9. 30 ની બદલે 60 કરી નાખો. 30 ની બદલે 60 કરી નાખો. પછી કેટલા થાય છે? 8. ઓકે,
અને અહીંયા 50 કરી નાખો. સાત. ઓકે. જો હાઇપોથેટિકલ એક્ઝામ્પલ હતું એટલે થોડોક સુધારો કરવો પડ્યો, બરાબર? એટલે કે મેં મારી રીતે લખ્યું હતું એટલે થોડીક ભૂલ હોઈ શકે. ચાલો હવે તો કરેક્ટ થઈ ગયું. હવે જુઓ એક્ઝામ્પલ ની અંદર આપણને 1 એકમનો ખર્ચ મળી ગયો છે. આ 1 એકમનો ખર્ચ એટલે આપણને શું મળ્યું? વાય મળ્યું. વાય મળ્યું કે નહીં? અરે એકમ દીઠ ખર્ચ વાય, બરાબર. પણ આ કયા એકમનો ખર્ચ છે? આ કયા એકમનો ખર્ચ છે એ ખબર છે કોઈને? આપણે એક્સ શોધવાનું છે. એક્સ. જો અહીંયા ક્યાંય એક્સ નથી, અહીંયા ક્યાંય એક્સ નથી. આપણે એક્સ અને વાય બંને શોધવાનું છે આપેલી માહિતી પરથી. તો જ આપણે ગ્રાફ બનાવી શકશું. આગળ આપણો મુદ્દો છે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન, આકૃતિ દ્વારા રજૂઆત. પણ આકૃતિ દ્વારા રજૂઆત કરવી કઈ રીતે? આવી માહિતી આપી હોય તો ત્યારે આપણે એક્સ અને વાય ની અંદર કુલ ખર્ચ અને લોટ સાઈઝ ને ફેરવવા પડે છે, બરાબર? તો કુલ ખર્ચ પરથી આપણે એકમ દીઠ ખર્ચ શોધ્યો. હવે લોટ સાઈઝ પરથી આપણે એક્સ ની વેલ્યુ શોધી શકીએ છીએ, બરાબર? પરંતુ અહીંયા આ 50 એકમ છે એ દરેક એકમને એક સરખી રીતે આપણે ગણ્યા છે. જો દરેકનો ખર્ચ 20-20 ગણ્યો છે. ગણ્યો છે કે નહીં? એવરેજ કરવાથી શું થયું? હવે જુઓ અહીંયા આપણે સરેરાશ ખર્ચ લીધો. અહીંયા આપણે શું કર્યું? સરેરાશ ખર્ચ લીધો. પરંતુ આ સરેરાશ ખર્ચ લેવાથી શું પ્રશ્ન થયો ખબર છે? લોટના દરેક એકમને એક સમાન ખર્ચ ફાળવવામાં આવ્યો. એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય? એનો મતલબ એમ થાય કે આપણી પાસે કેટલા એકમ હતા? પેલા લોટની અંદર આપણી પાસે 50 એકમ હતા. કેટલા હતા? 50. આ બધાને આપણે 20-20 આપ્યા. બધા માટે 20, બધા માટે 20, બરાબર? ક્યાં સુધી? છેક 50મો એકમ બન્યો ત્યાં સુધી બધાને 20-20 કલાકનો ખર્ચ થાય છે એવું આપણે માન્યું, બરાબર? પણ જુઓ પ્રેક્ટિકલી કે લોટની શરૂઆત થઈ હશે ત્યારે પહેલો યુનિટ બન્યો હશે ફર્સ્ટ યુનિટ. આ ફર્સ્ટ યુનિટ પાછળ જેટલો ખર્ચ થયો એટલો આ લાસ્ટ યુનિટ પાછળ ખર્ચ થયો હશે. આ લાસ્ટ યુનિટમાં એટલો ખર્ચ થયો હશે. પહેલા યુનિટમાં માની લઈએ કે 20 કલાક થયા, તો એ જ લોટના છેલ્લા યુનિટમાં પણ 20 કલાક જ થયા હશે. અહીંયા પણ વચ્ચે ક્યાંક લર્નિંગ થયું હશે કે નહીં? અહીંયા વચ્ચે લર્નિંગ થયું હશે કે નહીં? હા, થયું જ હોય, બરાબર? તો જુઓ ટોટલ ખર્ચ આપણને એવરેજ કેટલો મળે છે? વચ્ચે એવરેજ 20 મળે છે, બરાબર? 20. પરંતુ આ 20 કયા યુનિટમાં હશે? આ 20 આ 50 માંથી કયા યુનિટની અંદર ખરેખર હશે એ આપણે શોધવાનું છે. આપણે શું શોધવાનું છે? કે આ લોટની અંદર તો 50 છે, પરંતુ એ 50 માંથી 20 કલાકનો ખર્ચ થયો હોય એવો એકમ કયો છે? કેમ કે બધાને આપણે 20 તો ન જ કહી શકીએ. 20 તો અહીંયા ક્યાંક વચ્ચે આવે છે ને. એની પહેલાના એકમોમાં કંઈક વધુ હશે, એમની પછીના એકમોમાં ખર્ચ ઓછો હશે. આપણે તો એવરેજ મેળવી, એવરેજ, બરાબર? તો કયા એકમમાં 20 હશે?
જો અહીંયા પહેલો એકમ, અહીંયા 50મો એકમ, આની વચ્ચે જ હશે ને, આની વચ્ચે જ હશે, આની વચ્ચે જ ક્યાંક હશે. વિચારો તો એમની વચ્ચે ક્યાં હશે, કયો એકમ હશે એ? કોણ છે નસીબદાર એકમ કે જેના માટે આપણે 20 અસાઇન કરી શકીએ છીએ? ઓહોહો, 25? કઈ રીતે 25 આવ્યા હર્ષિતા, ઈરન, ઈરમબેન? ચલો તમે બધા કહો છો કે અહીંથી 1 થી શરૂ થશે 25, 25 થી 50. વાહ, શું મગજ ચલાવ્યું છે તમે સર. અહીંયા આપણે 50 યુનિટ બનાવ્યા, ટોટલ 50, એના બે ભાગ પાડી દઈએ એટલે વચ્ચેનો યુનિટ આવી ગયો. બસ એ જ છે 25, એ જ છે 25, એ જ છે 25. બરાબર, સરસ મગજ ચલાવ્યું છે, પરંતુ તમારું આ મગજ એકદમ રાઈટ દિશામાં ચાલે છે, પણ થોડુંક ઓછું ચાલે છે. હવે જુઓ, અહીંયા હું ગ્રાફ બનાવું છું, રફ ગ્રાફ. બરાબર, આ લોટનો ફર્સ્ટ યુનિટ, આ લોટનો 5th યુનિટ, 50મો યુનિટ. બરાબર, જુઓ અહીંયા જે ઢાળ છે, અહીંયા જે ઢાળ જોવા મળે છે એટલો ઢાળ અહીંયા નથી. બરાબર, તમે શું કીધું કે અહીંયા કોઈ 25મો યુનિટ બન્યો હશે, 25મો યુનિટ, તો 25મા યુનિટનો કોસ્ટ, 25મા યુનિટનો કોસ્ટ આટલો આવતો હશે. પરંતુ મેં તમને એક વાત એ કીધી હતી કે જેમ પ્રોડક્શન વધતું જાય છે તેમ ખર્ચ ઘટતો જાય છે, પરંતુ ઘટાડાનો દર પણ ઘટતો જાય છે. જુઓ, પેલા આટલો બધો ઘટાડો થયો હતો, પછી આટલો જ ઘટાડો થયો. બરાબર, તો તમે કહો છો કે આ 25 યુનિટ 20 કલાકનો ખર્ચ કરતા હશે, એ આપણે સાચું માની શકીએ નહીં. બરાબર, તો ખરેખર કયો યુનિટ હશે જે 20 કલાકનું ખર્ચ કરતો હશે? તો એમના માટે આપણે ગ્રાફની અંદર જુઓ, આ ફર્સ્ટ યુનિટ, અહીંયા 50મો યુનિટ. બરાબર, અહીં સુધીનું પ્રોડક્શન કર્યું, અહીં સુધીનું, અહીં સુધીનું પ્રોડક્શન કરતા આપણને આટલો એરિયા મળ્યો. જુઓ આ એરિયા, આ એરિયા દેખાય છે ને, આ એરિયા, આ એરિયાના બે ભાગ પાડવાના છે. શું કરવાનું છે? આ જે વિસ્તાર છે, વિસ્તાર, એ વિસ્તારના બે ભાગ પાડવાના છે, નહીં કે આ 50 યુનિટના. આ 50 યુનિટના બે ભાગ નથી પાડવાના. આ 50 યુનિટ હેઠળ ગ્રાફનો જેટલો હિસ્સો આવ્યો છે, આ જેટલું ક્ષેત્રફળ દેખાય છે, એ ક્ષેત્રફળના, એ વિસ્તારના બે ભાગ પાડવાના છે. તો સર આના બે ભાગ કઈ રીતે પાડવા? જુઓ, અહીં સુધી તો એકદમ ક્લિયર છે. આટલો હિસ્સો, આટલું તો ચોરસ છે ને, આટલું તો ચોરસ છે. બરાબર સમજજો, એના બે ભાગ તો આવી રીતે પાડી શકીએ છીએ, આવી રીતે પાડી શકીએ ને, વચ્ચેથી જ 25 માંથી. બરાબર, પણ બાકીનો હિસ્સો જુઓ, આ હિસ્સો, આ શું દેખાય છે? આ તો ત્રિકોણ નથી. બરાબર, કેમ કે અહીંયા એક લાઈન તો વર્તુળાકાર છે, એટલે ત્રિકોણ પણ નથી. તો હવે આ બાકીનો હિસ્સો અડધો કરવા માટે શું કરવું જોઈએ? જો તમે 25 કીધા ને, તો 25માં પ્રોબ્લેમ શું આવશે ખબર? કે આ હિસ્સો મોટો છે, આ હિસ્સો મોટો છે, દેખાય છે ને? 25 પ્રમાણે ભાગ પાડીએ તો એ હિસ્સો મોટો છે, અને આટલો હિસ્સો
આટલો હિસ્સો જે છે, મિનિટ હો, જુઓ આ હિસ્સો મોટો દેખાય છે અને આટલો હિસ્સો નાનો દેખાય છે, બરાબર? તો હવે શું કરવું જોઈએ કે બંને હિસ્સા એક સરખા થઈ જાય? છે તમારી પાસે કોઈ રસ્તો? આ ગ્રાફની અંદર બંને હિસ્સાને એક સરખો કરવા માટે શું કરવું પડે? તો આ 25 માંથી લગભગ જો 25 થી લગભગ એક સરખા ભાગ તો પડી જાય છે, પરંતુ આ હિસ્સો મોટો છે, આ હિસ્સો નાનો બને છે, બરાબર? ક્ષેત્રફળ એક હિસ્સાનું નાનું છે, એકનું મોટું છે. તો બેને સરખા કરવા માટે શું કરવું પડે? આ 25 થી થોડાક આ બાજુ લઈ લઉં તો માની લ્યો કે મેં 24 એકમ લીધા, તો હવે લાઈન થોડીક આ બાજુ ખસી જશે ને? કઈ બાજુ? ડાબી બાજુ, બરાબર? જુઓ હવે શું થશે? આ હિસ્સો નાનો થઈ જશે અને એના બદલાનો હિસ્સો અહીંયા થોડોક મોટો થઈ જશે, જેના કારણે હવે આ બંને એક સરખા થઈ જશે. ખ્યાલ આવ્યો? શું કરવાનું શું છે? ગ્રાફની અંદર કરવાનું શું છે ખબર પડી કે નહીં? જો ફટાફટ અહીંયા બનાવી દઈએ. ઓકે, ચલો અહીંયા હું બે ભાગે પાડી દઉં છું. શું? ઓકે, જો અહીંથી શરૂ થાય છે, અહીંયા એન્ડ થાય છે, બરાબર? અહીંયા તમે કીધું કે એક મધ્ય કિંમત લઈ લઈએ, મધ્ય કિંમત જે આપણે 25 લીધી હતી, બરાબર ને? તો એના કારણે શું થયું કે આ જે હિસ્સો છે ને, આ જે હિસ્સો એ મોટો થઈ ગયો, બરાબર? જ્યારે આ હિસ્સો જુઓ તો એ હિસ્સો નાનો છે. હવે કરવું શું પડશે? તો હવે બંને હિસ્સાને એક સરખો કરવા માટે મારે આ મધ્ય કિંમતની જે લાઈન છે, એ મધ્ય કિંમતની લાઈનને મારે થોડીક ડાબી બાજુ લઈ જવી પડશે, બરાબર? ચલો આ લાઈનને હું થોડીક આ બાજુ લઈ લઉં તો હવે શું થશે? હવે આ હિસ્સો નાનો બની ગયો અને આ હિસ્સો મોટો થઈ ગયો, બરાબર? હવે જ્યારે એમનું ક્ષેત્રફળ શોધવામાં આવશે ત્યારે બંનેનું ક્ષેત્રફળ સમાન થઈ જશે, બંનેનું ક્ષેત્રફળ સમાન થઈ જશે. તો જ્યારે આ બંને વિસ્તારનું ક્ષેત્રફળ સમાન થાય, એ લાઈન કેટલામાં એકમ પર આવે છે? અહીંયા કયો એકમ હશે? આ કયો એકમ છે? એ એકમ સ્વાભાવિક છે કે 25 કરતા તો ઓછો જ હશે. શા માટે 25 કરતા ઓછો હશે? કારણ કે લાઈન ડાબી બાજુ ગઈ છે. કોન્સેપ્ટ સમજાયો કે નહીં? એટલા માટે આપણે 25 ને લઈ શકીશું નહીં. તમારો કોન્સેપ્ટ, તમારું માઇન્ડ એકદમ પરફેક્ટ જ ચાલે છે, બટ અહીંયા આપણે 25 એટલા માટે નહીં લઈ શકીએ. તો શું કરવું? તો અહીંયા કયો એકમ લેવો? પ્રશ્ન એ થાય ને. હવે ગ્રાફની અંદર તો સર કઈ રીતે ગણતરી કરીએ? ગ્રાફની અંદર તો કઈ રીતે ગણતરી કરીએ? તો હવે આગળ જોઈએ, બરાબર ને? એટલે ખ્યાલ આવી જાય.
તો એક સરખો ખર્ચ ફાળવવામાં આવ્યો છે, જેના કારણે પ્રશ્ન ઊભો થયો છે. તો એમનું સોલ્યુશન પણ આપણે લાવી નાખીએ. તો લોટમાંથી એક એકમ શોધવો પડશે. શું કરવું પડશે? લોટમાંથી એક એવો એકમ શોધવો કે જે એકમ પાછળ 20 કલાકનો ખર્ચ, 20 કલાકની બદલે આપણે લખીએ કે સરેરાશ ખર્ચ, બરાબર? એટલે કોન્સેપ્ચ્યુઅલી લખવામાં પણ સરળતા રહે. 20 એકમ એટલે સરેરાશ ખર્ચ, બરાબર? જે પાછળ સરેરાશ ખર્ચ જેટલો ખર્ચ થતો હોય, બરાબર? તો એ એકમ કયો? તો એ એકમ કયો? તો અહીંયા આપણે એ એકમ શોધવાનો છે. એ એકમને કહીએ છીએ મધ્ય બિંદુ. એ એકમનું નામ શું છે? એ એકમનું નામ શું છે? એ એકમનું નામ છે મધ્ય બિંદુ, જેને સંકેતમાં આપણે x વડે પણ દર્શાવીએ છીએ. તો હવે અહીંયા જુઓ, આપણને x ની કિંમત તો નહોતી મળી ને? અહીંયા x ની કિંમત તો નહોતી મળી. તો આ x ની કિંમત કઈ રીતે મળશે? તો x એટલે મધ્ય બિંદુ, બરાબર? કોનું મધ્ય બિંદુ? આ લોટ સાઈઝનું. લોટ સાઈઝમાંથી કોઈ એવો વચ્ચેનો એકમ શોધવાનો છે કે જેનો ખર્ચ 20 થતો હોય. આ લોટમાંથી એક એવો પોઈન્ટ શોધવાનો છે, એવો બિંદુ, એવો એકમ શોધવાનો છે જેનો ખર્ચ 16 થતો હોય. તો એ કઈ રીતે શોધી શકાય? તો મધ્ય બિંદુ શોધવા માટેની એક ફોર્મ્યુલા છે, એક સૂત્ર છે, જે બધાએ યાદ રાખવાનું છે, બરાબર? ચાલો, મધ્ય બિંદુ કોનું શોધીએ છીએ? મધ્ય બિંદુ કોનું શોધીએ છીએ એ પણ અગત્યની બાબત છે, બરાબર? સૌપ્રથમ તો પ્રથમ લોટનું મધ્ય બિંદુ, પ્રથમ લોટનું મધ્ય બિંદુ. ઓકે, પછીના દરેક લોટનું મધ્ય બિંદુ. ઓકે, પ્રથમ લોટનું મધ્ય બિંદુ શોધવાની અલગ રીત છે, અને ત્યાર પછીના દરેક લોટનું મધ્ય બિંદુ શોધવાની પણ અલગ રીત છે. જો પ્રથમ લોટનું મધ્ય બિંદુ શોધવું હોય ત્યારે એક નિયમ તમારે યાદ રાખવાનો છે. એ નિયમ કયો છે? એ નિયમ છે જ્યારે લોટની લોટમાં એકમોની સંખ્યા 10 કરતા ઓછી હોય. બીજી પરિસ્થિતિ એ બને જ્યારે લોટમાં
એકમોની સંખ્યા 10 કે તેથી વધુ હોય. ચાલો, આવી બે પરિસ્થિતિ બની ગઈ, બરાબર. તો આ બંને પરિસ્થિતિની અંદર આપણે યાદ રાખવાનું છે કે કઈ કઈ ફોર્મ્યુલા હોય છે. જો કે ફોર્મ્યુલા એકદમ સિમ્પલ જ છે, બહુ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. તો ફોર્મ્યુલા છે લોટમાં એકમોની સંખ્યા. એ લોટમાં જેટલા એકમોની સંખ્યા છે એમને 2 વડે ભાગી નાખો, બરાબર. પ્રથમ લોટ માટે મધ્ય બિંદુ આવી રીતે જે હમણાં તમે શોધ્યું હતું ને 50/2, બસ એવી રીતે જ. પરંતુ ત્યાં જુઓ, લોટની અંદર એકમો 10 કરતા ઓછા નહોતા, એટલે આ રીતે આપણે ન શોધી શકીએ. તો 10 કરતા વધુ હોય ત્યારે 10 કરતા વધુ હોય ત્યારે તો ત્યારે લોટમાં એકમોની સંખ્યા ભાગ્યા 3. વધુ એકમો હોય તો વધુ સંખ્યા વડે ભાગાકાર, ઓછો એકમ હોય તો 2 વડે ભાગાકાર, વધુ છે તો 3 વડે, બરાબર. આવી રીતે પણ યાદ રાખી શકો છો, એકદમ સિમ્પલ લોજિક છે. ક્લિયર? આ પેલા એ લોટ માટેની કેલ્ક્યુલેશન થઈ ગઈ. ચાલો, એ પ્રમાણે અહીંયા આપણને એક મધ્ય બિંદુ મળશે. ચલો, એ મધ્ય બિંદુ મને લખાવો તો કયું આવશે? 17. વેરી ગુડ, એબ્સોલ્યુટલી રાઈટ. ચાલો, 17માં એકમનો ખર્ચ 20 થતો હશે, બરાબર. આ 20 રૂપિયા આવ્યા એ કોનો ખર્ચ છે? 17માં એકમનો. આ 50 માંથી એક એકમ હશે 17મો, બરાબર. એ 17માં એકમનો ખર્ચ 20 થતો હશે. ક્લિયર? બાકી બધા યુનિટ જુઓ, બાકી બધા યુનિટ, બાકી બધા યુનિટ, બાકી બધા લોટ. તો જુઓ, અહીંયા બીજા લોટની અંદર વાત કરીએ તો એ બધા જ લોટ માટે હવે એક અલગ ફોર્મ્યુલા ડેવલપ કરવી પડશે, બરાબર. એમના માટે આ પ્રથમ લોટની ફોર્મ્યુલા લાગુ પડશે નહીં. તો એમના માટે કઈ ફોર્મ્યુલા છે? એમના માટે પણ જે ફોર્મ્યુલા છે એ એકદમ ઈઝી છે. જુઓ, એમની ફોર્મ્યુલા પણ જોઈ લઈએ. શું કરવાનું છે? શું કરવાનું છે? સૌ પ્રથમ એવરેજ કરવાની છે. શું કરવાનું છે? એવરેજ. એ તો મેં તમને શીખવાડ્યું હતું ને, કે નહીં? પેલા સાદી સરેરાશ, સાદી સરેરાશને આપણે કહીએ છીએ સામાન્ય મધ્યક. કહીએ છીએ કે નહીં? સામાન્ય મધ્યક. અને મધ્યકની એક બીજી રીત છે, એ છે ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક. ઓકે, સામાન્ય મધ્યક અને ગુણોત્તર મધ્યક. સામાન્ય મધ્યક કઈ રીતે મળે છે? સામાન્ય મધ્યક તમે કઈ રીતે મળ્યો? તમે અહીંયા મધ્યક શોધ્યો તો ને પેલા 25, તો કઈ રીતે મળ્યો? 0 + 50/2, આવું જ કર્યું, બરાબર. ચલો, ત્યાર પછીનો લોટ જોઈએ, લોટ બીજો. તો તેના યુનિટ બનાવવાના ક્યાંથી શરૂ થાય છે? જો અહીંયા 50 તો ઓલરેડી બની ગયા, હવે બીજા 50 બનાવીશું, પરંતુ એ બનાવીશું ત્યારે શરૂઆત કેટલામાં યુનિટથી થશે?
શરૂઆત કેટલામાં યુનિટ થી થશે? બીજો લોટ બનાવીએ ત્યારે એમાં 50 બનાવીએ છીએ, પરંતુ એ 50 બનાવશું તો પહેલો યુનિટ બનાવીએ એને આપણે 51મો નંબર આપીશું ને. પછી 52, 53 ક્યાં સુધી બનશે? છેલ્લે જે એકમ બનશે એ કેટલામો હશે? વેરી ગુડ, ખૂબ સરસ. તો જુઓ, પ્રથમ અહીંયા આપણે એન્ડ કર્યો તો 50, બરાબર? 50 એન્ડ કર્યો તો પછી પૂરું ક્યાં કર્યું? 100. અહીંયા ભાગ્યા 2 એમની એવરેજ લઈ લ્યો તો સામાન્ય એવરેજ કેટલી થઈ ગઈ? 75, બરાબર. ત્યાર પછી સી માટે જુઓ, 100 યુનિટ તો ઓલરેડી બનાવી નાખ્યા. ત્યાર પછી કેટલા યુનિટ બનાવીએ છીએ? 110. તો એ 110 યુનિટ બનાવશું તો છેલ્લે કેટલામો ક્રમ આવશે? છેલ્લે જે યુનિટ બનાવશું એમને કેટલામો ક્રમ આવશે? વેરી ગુડ, 210. ચલો હવે એમની એવરેજ લઈ લ્યો. કેટલી આવી? 155. વેરી ગુડ. જુઓ તો આવી રીતે સામાન્ય એવરેજ શોધતા તો તમને આવડી ગઈ ને? સામાન્ય એવરેજ શોધતા આવડી ગઈ? ઓકે. અહીંયા આપણે એક શરૂઆતનો પોઈન્ટ લીધો, શરૂઆતનો પોઈન્ટ એક અંતનો, પછી આ લોટ માટે એક શરૂઆતનો પોઈન્ટ એક અંતનો. તો અહીંયા જે પોઈન્ટ લઈએ છીએ એમને કહીએ છીએ એફ. એફ એટલે ફર્સ્ટ અને એલ એટલે લાસ્ટ, બરાબર? એફ એટલે ફર્સ્ટ અને એલ એટલે લાસ્ટ. હવે એ જ અહીંયા આપણે લેવાના છે. સામાન્ય મધ્યક કઈ રીતે મળે છે? એફ વત્તા એલ છેદમાં 2. ગુણોત્તર મધ્યક કઈ રીતે મળે છે? એફ ગુણ્યા એલ અને એમનું વર્ગમૂળ. ઓકે. ત્યાર પછી આ બંનેની એવરેજ લઈ લેવાની એટલે આપણને મળશે લોટનું મધ્ય બિંદુ. ચલો અહીં સુધી સમજાયું કે